મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગલા તલાવડી ગામે ભારે વરસાદે તારાજી સર્જી છે, જેમાં રાત્રે દરમિયાન થયેલ ધોધમાર વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થતા એક પરિવાર પર આફત તૂટી પડી હતી। મધ્યરાત્રિએ જ્યારે પરિવાર ઊંઘમાં હતો ત્યારે મકાનની છત અચાનક તૂટી પડી, જેના કારણે પરિવારના સભ્યો કાટમાળમાં દબાઈ ગયા। ઘટનામાં ખાંટ પ્રવીણભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે તેમના પત્ની અને 2 બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી। આ દુઃખદ ઘટનામાં પરિવારના 4 સભ્યો ઘરમાં સૂતા હતા। અચાનક મકાન ધરાશાયી થયું। આ ઘટના બાદ સ્થાનિક લોકોને બચાવ ટીમે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરીને ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા। ઘટનામાં ઇજાગ્રસ્ત પત્ની અને 2 બાળકોને તાત્કાલિક સારવાર અર્થે સંતરામપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે। આ ઘટનાએ પરિવારને બેઘર કરી નાખ્યો છે અને ગલા તલાવડી ગામમાં શોકનો માહોલ છવાયો છે। કુટુંબી ખાંટ વિક્રમભાઈએ જણાવ્યું કે અચાનક આવેલી આફતે અમારો મોં ભી છીનવી લીધો। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને પીડિત પરિવારને મદદ પૂરી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। ગામ ગલા તલાવડી સંતરામપુર તાલુકો વરસાદને લીધે મારા કાકાના ઘર પડી જવાથી મારા જે કાકાનો છોકરો છે એમના વાઈસ 2-3 છોકરા છે એ પડી જવાથી અંદર જે ઘૂસ્યા છે ગ્રામજનોએ બધા અંદરથી નીકાળીને અને જે મારા કાકાનો છોકરો છે પ્રવીણભાઈ ફુલાભાઈ ખાંટ એ મૃત્યુ પામ્યું છે। અત્યારે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે અને જે સરકાર ઈચ્છે અને સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે ગ્રામજનોની। શું નામ તમારું? ખાંટ વિક્રમભાઈ ભેમાભાઈ, ગામ ગલા તલાવડી। રાજેશ પટેલિયા સાથે સીન 24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।